મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગામડાઓની અંદર મફત પ્લોટ સહાય યોજના. આ યોજનાની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સરકાર દ્વારા જે જાહેરનામું એટલે કે પરિપત્ર બહાર પાડવામાં આવે છે વિકાસ કમિશનરની કચેરી ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર દ્વારા ગુજરાત સરકાર દ્વારા અગત્યનું પરિપત્ર જે 2022ની અંદર જારી કર્યું છે. મિત્રો આ જે પરિપત્ર અંતર્ગત તમને સહાય મળશે મફત પ્લોટની. તો વિષય છે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા કુટુંબને મકાન બાંધવા માટે રહેણાંક ફક્ત પ્લોટ આપવાની યોજનાનું ફોર્મ તમે નિયત નમૂના મુજબ ભરી શકો છો. તો મિત્રો ગામડાની અંદર તમને પ્લોટ મળશે એટલે કે જે ચરાની જમીન હોય છે, ખરાબાની જમીન હોય છે, એની અંદર સરકારની જમીનની અંદર તમને રેશન કાર્ડ ધારક છે, ગરીબ પરિવાર છે, એમને પ્લોટ આપવામાં આવશે. તો અગત્યનો જે ઠરાવ છે પંચાયત વિભાગ સંદર્ભ ઠરાવની ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા જે કુટુંબને મકાન બાંધવા માટે રહેણાંકમાં મફત પ્લોટ આપવાની યોજના માટે વિવિધ જોગવાઈ તથા શરતો નિયત કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવણી ચોક્કસપૂર્વક અને પારદર્શિતા રીતે થાય છે. તેમજ ગ્રામ્ય વેબસાઇટ અરજદારને ફોર્મ ભરવા માટે સરળ રહે છે. તે માટે મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ નિયત કરવામાં આવ્યું છે. તો મિત્રો આની અંદર આ સાથે નિયમ થયેલ સરળીકૃત ફોર્મ ઉપયોગ તમારા તાલુકા દ્વારા થાય છે તે મુજબ કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવે છે. તો મિત્રો જે અંતર્ગત મફત પ્લોટ મેળવવા માટે અરજી ફોર્મ આ તમે જોઈ શકો છો. તો મિત્રો આ જે અરજી ફોર્મ તમારા જિલ્લા એટલે કે તાલુકાની અંદર આ યોજના શરૂ થઈ ગઈ હોય તો તમે પંચાયતની અંદર પૂછી શકો છો, એટલે કે ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત અધિકારીઓ છે એ અંતર્ગત તમે પૂછી શકો. વધુ માહિતી માટે તમે તલાટી મંત્રી અંતર્ગત પણ વાતચીત કરી શકો છો. તો મિત્રો આની અંદર મફત પ્લોટ મેળવવા માટેનું અરજી ફોર્મ જેના નામે પ્લોટ રહેવાનો છે, એમનું નામ અત્યારે ક્યાં રહે છે, તાલુકો જિલ્લો લખવાનો છે, અહીંયા તારીખ લખવાની છે. તો તાલુકા પંચાયત કચેરી જે હોય એ લખવાથી કઈ જિલ્લો લખવાનો રહેશે. તો રહેણાંક મફત પ્લોટ મંજૂર કરવા બાબતે આ ફોર્મ છે કે સવિનય ઉપલબ્ધ વિષય અને જણાવવાનું કે હું ગામનો રહેવાસી છું, એટલે કે જે તમે ગામની અંદર રહેતા હોય એ ગામનો રહેવાસી છું અને મારા નામે ગામમાં મકાન કે પ્લોટ આવેલ નથી કે વારસાઈ હક પણ કોઈ મકાન કે પ્લોટ આવતું નથી. એટલે મિત્રો આની અંદર કે વારસાઈ એટલે કે આપણે વાત કરીએ કે વારસદાર પણ નથી, એટલે કે એમને ખેતીની જમીન નથી, એટલે કે આ વિનંતી કરવામાં આવે છે. તો રહેણાંક મફત પ્લોટ યોજના અન્વયે ગામમાં મફત પ્લોટ મંજૂર કરવા ફાળવી આપવા વિનંતી છે. તો મારી વિગતો આ સાથે સામેલ છે કે ખોટી માહિતી આપી સરકાર સહાય મેળવી ગુનો બને છે. તો હું જાણું છું મારી વિગતો ખોટી માલુમ પડશે તો મને ફાળવેલો પ્લોટ રદ કરવા પાત્ર ઠરશે. તો મિત્રો જે પ્લોટ યોજના અંતર્ગત છે એ તમારે સચોટ માહિતી આપવાની છે. સચોટ માહિતીની અંદર આપણે વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. ડોક્યુમેન્ટ છે અરજી ફોર્મ જે તમે ભર્યું છે એ, રેશન કાર્ડની નકલ તમારે અવશ્ય આપવાની છે જેથી ગરીબની અંદર પરિવારની અંદર આવતા હોય, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ, SSCના જે વિગતો છે એ આપવાની છે, ખેતી નિયામક જમીનનો દાખલો, જમીન નથી તે વિગત આપવાની છે, એટલે કે ખેતી નિયામક હોય તમારા જિલ્લાની અંદર કે તમારા નામે કોઈ જમીન નથી, પ્લોટ નથી, એકદમ ગરીબ છો અને ઘર વિહોણા છે એનું પ્રમાણપત્ર લાવવાનું છે. પછી પ્લોટ મકાનની વિગતો દર્શાવતો દાખલો તમે તલાટી જોડેથી એ દાખલો મેળવી શકો છો. તો મફત પ્લોટ મેળવવા માટેનો અરજી ફોર્મનો નમૂનો, તો પ્રતિ જે તાલુકા પંચાયત કચેરી છે એ અરજદારનું નામ, કાયમી સરનામું, હાલ સરનામું જે રહે છે, ખેત મજૂર છે અથવા સીમાંત યોજનામાં નોંધાયેલા હોય તેવા ખેત મજૂરનો નંબર, જે ધર્મ જાતિ હોય એ અક્ષીપેન હોય જનરલ હોય એ બાબતે, ધંધો ખેતમજૂર છે કે કારીગર તે તમારે વર્ગ લખવાનો છે. તો ખેતમજૂર પણ તમે લખી શકો છો અથવા કારીગર, પરણેલા છે કે કુંવારા, સંયુક્ત રહો છે કે અલગ, તો ભેગા રહેતા હોય તો ભેગા અથવા અલગ રહેતા હોય તો અલગ. હાલ રહેણાંકની વિગતો એટલે કે તમે માસિક ખર્ચની વિગતો એટલે કે તમે જ્યાં રહો છો ત્યાં તમારો કેટલો ખર્ચ થાય છે એની વિગતો. તો પોતાના નામે ધરતા જમીન કે જો હોય તો વિગતો લખવાની છે, નથી તમારે લખવાની જરૂર નથી. તો અરજદારના નામે ખેતીની જમીન છે કે કેમ તો એની વિગતો, પિયતવાળી જમીન છે કે
એ અંતર્ગતની વિગતો નથી. તો મિત્રો, જો તમારી જોડે ખેતીની જમીન હોય તો તમે આ માહિતી ભરી શકો છો, અથવા નથી તો તમારે ભરવાની વિગતો જરૂર નથી. તો પિતાના નામે મકાન છે કે નહીં એ પણ તમારી વિગતો દર્શાવવાની છે. તો સભ્યની આ વિગતો એટલે કે આની અંદર 2 સભ્યો છે એ અંતર્ગત તમારી વિગતો લખવાની છે. જે તમારા બાળકો છે એ અંતર્ગત જે 14 નંબરનું છે SECC જે 2011માં સમાવેશ થયેલ હોય એ નંબર. તો આવાસની પ્રવર્તમાન યોજનાનો લાભાર્થી લાભ ધરાવે છે કે કેમ એની વિગતો, એટલે કે તમે કોઈ આવાસ યોજનાનો લાભ લીધો છે કે નહીં એની વિગતો. તો મતદાર યાદીમાં નામે હોય તો મતદાર યાદીનો જે નંબર છે, એટલે કે ચૂંટણી કાર્ડની અંદર જે નંબરો છે એ. ત્યારે મિત્રો સરકાર કે પંચાયતમાં નોકર છે કે નહીં એ વર્ગ લખવાની જરૂર નથી લખવાની. તો અરજદાર હાલ કયા અને કોની સાથે રહે છે એની વિગતો લખવાની છે. નામ, સ્થળ અને સગપણ શું છે એ બાબતે. આ ગામે કેટલા વર્ષથી રહો છો એ બાબતે. મકાન પ્લોટ હોવા છતાં અરજી કયા કારણોસર કરો છો એ અંતર્ગત. તમારે જે મકાન પ્લોટ નથી તમારે એ માહિતી લખવાની નથી. તો અન્ય બીજાના ગામે મકાન પ્લોટ હોય તો એની વિગતો, જો નથી તો લખવાની જરૂર નથી. તો આટલી વિગતો તમારે સંપૂર્ણ ભરવાની રહેશે ફોર્મની અંદર. પછી મિત્રો તમારે બાંહેધરી પત્રક જે છે એ લખવાનું છે. અને મિત્રો આની અંદર સ્થળ, તારીખ, અરજદારની સહી અને પ્રમાણપત્ર જે તલાટી કમ મંત્રી અંતર્ગત આ તલાટીને ભરવાનું રહેશે. તો આટલી વિગતો તમારે અવશ્ય લખવાની છે. તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અરજી મળ્યા 5 દિવસ પછી તમને આ દાખલો છે આપવામાં આવશે અને તમને સિગ્નેચર કરવામાં આવશે. જે ફોર્મ છે એ અંતર્ગત મંજૂર કરવામાં આવ્યું છે કે નહીં એ પણ વિગતો તમે તલાટી કમ મંત્રી અંતર્ગત મેળવી શકો છો. તો મિત્રો, આ તો રેશન કાર્ડ અંતર્ગત, ગરીબ પરિવાર અંતર્ગત મફત પ્લોટ માટેનું સહાયનું ફોર્મ અને મિત્રો પરિપત્ર. આ તે સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.